સત્સંગમાં જવાનો ફાયદો શું? સત્સંગનું મૂલ્ય સમજીએ. આપણે ઘણી વખત એમ થાય કે સત્સંગમાં જવું છે, પરંતુ સત્સંગમાં જવાથી સીધી રીતે કોઈ જ લાભ થતો નથી અને તેના કારણે આપણે અત્યારે એટલા બધા મટીરિયલિસ્ટિક બની ગયા છીએ કે જો આપણો ફાયદો ન થતો હોય તો આપણે તે કાર્ય કરવું જ નથી. આથી સત્સંગમાં જવાથી સીધી રીતે ફાયદો નથી થતો એટલે આપણે પ્રશ્ન કરતા બની ગયા છીએ કે સત્સંગમાં જવાનો કોઈ ફાયદો નથી તો આપણે ત્યાં જઈને શું કરીશું. તો આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરીશું અને કહેવાનું કે આપણે સત્સંગમાં જઈએ અને આપણો સમય આપીએ છીએ, આપણું ધન ખર્ચ કરીએ છીએ, છતાંય આપણે કંઈ સીધો ફાયદો નથી થતો. પણ સત્સંગમાં જવાથી ક્યાંક ને ક્યાંક જ્યારે મુશ્કેલીનો સમય હશે ને ત્યારે લાભ થાય છે. આપણે સત્સંગમાં જઈએ, પ્રેમથી ત્યાં જઈએ, આદરપૂર્વક જે તે વિષય સાંભળીએ તો ક્યારેક ને ક્યારેક તો તેનો લાભ આપણે ચોક્કસ મળશે. એક પંડિતજી હતા, તેઓ રાજાને કથા સંભળાવ્યા કરતા હતા. પંડિતજીએ પોતાના છોકરાને ભણાવવા માટે કાશી મોકલ્યો હતો. કાશીમાં 8-10 વર્ષ ભણીને તે છોકરો પાછો આવી ગયો તો રાજાએ પંડિતજીને કહ્યું કે તમારો છોકરો આટલું ભણીને આવ્યો છે તો તેને કહો કંઈક સંભળાવે. એટલે છોકરો વ્યાકરણ અને ન્યાય ખૂબ ભણ્યો હતો તો તેને સંભળાવવા માટે કહેવામાં આવ્યું. એટલે છોકરાએ ટીનના ડબ્બામાં ઘણાય કાંકરા નાખી અને જોર જોરથી તેને હલાવ્યો અને બોલ્યો, બસ આના સાંભળવામાં અને મારા સાંભળવામાં કોઈ ફરક નથી. ચાહે તમે એને સાંભળી લ્યો, એટલે કે ટીનના ડબ્બામાં જે કાંકરાનો અવાજ છે એ સાંભળી લ્યો કે મારું વક્તવ્ય સાંભળી લ્યો, બંને સરખું જ છે. તો તેને સમજશે કોણ? હવે જે વાત ત્યાં સત્સંગમાં કહેવામાં આવે છે તે સમજવાની તમારામાં પાત્રતા નથી તો પણ તમને એવું જ લાગશે કે તમે સત્સંગમાં સમય વ્યર્થ કર્યો છે, તમે સત્સંગમાં સમયનો વ્યય કર્યો છે, તમે સત્સંગમાં ખોટા ગયા છો. પરંતુ સત્સંગમાં જતાં પહેલાં, સત્સંગનું મૂલ્ય સમજતા પહેલાં, સત્સંગનો લાભ લેવા માટે આપણામાં પાત્રતા કેળવવી જરૂરી છે. કહેવાયું છે કે વિદ્વાનેવ વિજાનાતિ વિદ્વજન પરિશ્રમમ નહીં વંધ્યા વિજાનાતિ ગુર્વી પ્રસવ વેદનામ. એટલે કે વિદ્વાન જ વિદ્વાનના પરિશ્રમને જાણી શકે છે, જેની વિદ્યાની પરીક્ષા કરી શકે છે, મૂર્ખ નહીં. જે વાંજણી સ્ત્રી છે તે પ્રસવની પીડાને કેવી રીતે જાણી શકે? એ જ પ્રમાણે જે લોકોએ સત્સંગ કર્યો જ નથી, જેમનામાં તીવ્ર જિજ્ઞાસા જ થઈ નથી, તેઓ સાચો સત્સંગ શું છે તે કેવી રીતે જાણી શકે? સત્સંગથી શું લાભ થાય તે પણ જાણી શકતા નથી અને માત્ર પ્રશ્ન કરી શકે છે કે સત્સંગમાં 2 કલાક બગાડવાથી મને શું મળશે. પણ સત્સંગમાં જે મળશે એ તમને બીજે ક્યાંય જ નહીં મળે. અને એની અનુભૂતિ કરવા માટે સત્સંગને યોગ્ય બની સત્સંગ માટે પાત્રતા કેળવી અને સત્સંગમાં જવું જરૂરી છે. કેમ કે પ્રશ્ન કરી દીધો પરંતુ આ વિષયમાં તો પ્રવેશ જ નથી કર્યો. ઘણી વાતો કરી. આપણે આગળ વાત કરીએ. વેપારી જેમ વેપારના મર્મને જાણે છે તેમ વેપારની વાતો સાંભળીને શીખવાવાળો જાણી શકતો નથી. એકવાર ક્યાંક વાત થતી હતી કે જે વ્યક્તિને જે તે કર્મમાં નિષ્ણાત થવું હોય, જે તે કામમાં નિપુણ થવું હોય તે તેને સતત કરવું પડે છે. હવે તમારે જો સત્સંગનો લાભ લેવો હોય તો તમારે સતત સત્સંગમાં જવું પડે છે. જે સંસારમાં રચ્યો-પચ્યો ન રહીને તેનાથી ઊંચે ઉઠે છે તે સંસારને જેટલો જાણે છે તેટલો સંસારમાં રચ્યો-પચ્યો રહેવાવાળો જાણતો નથી. મનુષ્ય સંસારથી અલગ થઈને જ સંસારની વાતોને વિશેષતાથી જાણી શકે છે. તે જ પ્રમાણે પરમાત્માની સાથે એક થઈને જ પરમાત્માની વાતોને વિશેષતાને જાણી શકાય છે. પરમાત્માથી અલગ થઈને કેટલીક પરમ તત્વની વાતો સાંભળી લે, કેટલાક શાસ્ત્રોનો અભ્યાસ કરી લે, કેટલું અધ્યયન કરી લે, પણ તે પરમાત્માને જાણી શકતો નથી. તાત્પર્ય એ છે કે સંસારના તત્વને તે જ જાણી શકે છે જે સંસારથી અલગ થઈ ગયો છે અને પરમ તત્વને તે જ જાણી શકે છે જે પરમાત્માની સાથે એક થઈ ગયો છે. જ્યારે સંસારથી અલગ થયા વિના તમે સંસાર તત્વને પણ નથી જાણી શકતા તો પછી પરમ તત્વને તો કેવી રીતે જાણી શકશો? તમે કહો છો કે અમે સત્સંગની વાતો સાંભળી લીધી પણ તે અમારા કામમાં આવતી નથી, પરંતુ હકીકતમાં સાચી વાત કદી નકામી જતી જ નથી. કેમ કે સત વસ્તુનો કદી અભાવ થતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાજીના 2 અધ્યાયના 16મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે નભાવો વિદ્યતે સતઃ. આની પીછાણ શું?
પીછાણ એ છે કે સત્સંગનો સમય થવાથી તમે ઘર ઉપર રહી શકતા જ નથી, સત્સંગની તરફ ખેંચાવ છો. તમારામાં તીવ્ર જિજ્ઞાસા હશે તો તમે વારંવાર સત્સંગ તરફ જશો. એ કોણ ખેંચે છે? તમારા અંતરમાં જે સંસ્કાર પડ્યા છે એ જ સંસ્કાર તમને સત્સંગ તરફ ખેંચે છે. સત્સંગમાં તમારી જે રુચિ છે તે રુચિ કહેશે, તમારી ભીતરના સંસ્કારને કહેશે કે ચલો સત્સંગમાં જવાનો સમય થયો છે, આપણે સત્સંગ કરીશું. હવે બીજી વાત સાંભળો. સત્સંગના જેવું ઉગ્ર સાધન, ઉગ્ર તપસ્યા, ઉગ્ર પુણ્ય કોઈ છે જ નહીં. હજારો વર્ષોની તપસ્યાથી જે લાભ થતો નથી તે લાભ માત્ર ને માત્ર સત્સંગ સાંભળવાથી જ થાય છે. કેટલાક લોકો વારંવાર કહેતા હોય છે કે સત્સંગ સાંભળવાથી પણ અમારી પ્રવૃત્તિમાં કે અમારી વૃત્તિમાં કોઈ ફરક પડતો નથી. અમે સત્સંગ કરીએ અને ફરક ન પડે એવું બની શકતું નથી. ફક્ત કથા ન સાંભળીએ બલકે સત્સંગની વાતોને ઊંડા ઉતરીને સમજીએ તો ફરક પડે અને પડે જ. કોઈએ ક એ અક્ષર શીખી લીધો તો માનો તેણે આચાર્ય અભ્યાસનો એક અંશ શીખી લીધો. તેણે ક, ખ, ગ, ઘ, અંગ 5 અક્ષરો શીખી લીધા. લખાવો તો એ 5 અક્ષરો લખી દેશે, પણ ઘ એવું લખીને પૂછો કે આ શું છે તો તે જલ્દીથી સમજાવી કે બોલી શકશે નહીં. ક, ખ, ગ, ઘ, હા આ ઘ છે એવી રીતે વિચારીને બતાવી દેશે. જલ્દી નહીં બતાવી શકે કે આ શું છે, મતલબ કે તેને યોગ્ય અભ્યાસ નથી કર્યો. આ આચાર્યના અભ્યાસની જ એક નિશાની છે. તે જ પ્રમાણે સત્સંગની વાત સમય પર કામ આવતી નથી. એ વાત તમારી અંદર પેદા થાય છે તો એ તમારા સત્સંગની જ નિશાની છે. જે સત્સંગ નથી કરતા તેના દિલમાં જ આ વાત ઉગે છે શું? ત્રીજી વાત, ભૂખ લાગવાથી ભોજન કરવામાં આવે તો ભોજનનું પાચન બરાબર થાય છે, જેથી શક્તિ આવે છે. ભૂખ વિના ભોજન કરવામાં આવે તો તેનું બરાબર પાચન થતું નથી અને શક્તિ આવતી નથી. તે જ પ્રમાણે સત્સંગની ભૂખ અને તમે તેને શોધો, અહીં તહીં જાઓ, પછી સત્સંગ મળે તો સત્સંગની તમારા ઉપર અસર થશે. તમે તો પૈસા કમાઈ રહ્યા છો, તેમનું આવાહન કરી રહ્યા છો, પંખો ચાલી રહ્યો છે, આરામ કરી રહ્યા છો, કુલર ચાલી રહ્યું છે, એસીની ઠંડી હવા છે, ગરમી ન થઈ જાય એવું કરીને સત્સંગ સાંભળો છો. એનો અર્થ એ છે કે તમારામાં હજી સત્સંગ પ્રત્યેની સાચી ભૂખ નથી, તીવ્ર ઝંખના નથી, અને પરિણામે જ તમને એવું લાગે છે કે સત્સંગમાંથી આપણે કશું મળતું નથી. એક ઉદાહરણ આપું. માલણ બોર વેચે છે અને બાળક તેની પાસે ડાંગર લઈને જાય છે અને બદલામાં બોર લઈ લે છે. બાળક કહે છે કે હજુ બોર આપી દે, તો 1-2 બોર વધારે આપી દે છે. જ્યારે તે બોર વધારે માંગે છે ત્યારે તે કહે છે કીણો તો સંભાળ, એટલે કે તું કેટલી ડાંગર લાવ્યો છે તેને તો જો. મને જ કહે છે કે તે આપી દે, પણ તે ખર્ચ કેટલો કર્યો છે. એ જ પ્રમાણે તમને પૂછવામાં આવે કે તમે સત્સંગ માટે કેટલો ખર્ચ કર્યો છે, ઊંઘનો સમય વાપર્યો છે કે વેપારનો સમય વાપર્યો છે કે અસલી કામનો સમય વાપર્યો છે. પૂછવામાં આવે કે તમે સત્સંગમાં આવ્યા નહીં તો કહેશો કે આવતા હતા, પણ એક માણસ સાથે વાત કરવામાં સમય લાગી ગયો તો ભૂલાઈ ગયું, પછી જોયું તો ઓહો સમય થઈ ગયો હતો. પૂછવામાં આવે કે કાલે તમે કેમ નહોતા આવ્યા તો કહેશો કે કોઈ કેસની વાત આવી ગઈ હતી અને આવી શકાયું નહીં, કોઈ અગત્યનું કામ આવી ગયું હતું અને આવી શકાયું નહીં, મહેમાન આવી ગયા હતા, ઊંઘ આવી ગઈ હતી અને ઊંઘ ઉડી જ નહીં તો સત્સંગનો સમય જતો રહ્યો. આવા ઘણા બધા બહાના તૈયાર હશે, પરંતુ તે સાબિત કરે છે કે સત્સંગ માટેની તમારી તીવ્ર ઝંખના નથી, તમારું મન સત્સંગ માટે તૈયાર નથી. ઘરનું કોઈ જ કામ ન હોય, વાત કરવાને કોઈ માણસ ન મળે, ઊંઘ ન આવે, તો એવા ફાલતુ સમયમાં તમારે સત્સંગ કરવો છે અને પછી તમે સત્સંગમાંથી કોઈ અપેક્ષા રાખો છો તો શું સત્સંગમાંથી કોઈ લાભ મળી શકે ખરા? હા, તમે આવા સમયે પણ સત્સંગની જો ઈચ્છા રાખશો અને આવા સમયે પણ સતત સત્સંગ કરશો તો એક દિવસ ચોક્કસ તમને સત્સંગનો લાભ મળશે. હવે આપણે સૌથી મહત્ત્વની વાત કરીએ.
સત્સંગની વાતો કંઈ કામમાં આવતી નથી. આ વાત તમે ક્યારથી સાંભળી, કોની પાસેથી સાંભળી? તો તે વાત લગભગ તમે સોશિયલ મીડિયા પાસેથી સાંભળી છે, અને જેમાં એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે કે તમને તમારા સત્સંગથી, તમને તમારા સાંસ્કૃતિક વારસાથી, તમને તમારી પરંપરાથી દૂર કરવા માટે. વાસ્તવમાં સત્સંગમાંથી બધું જ મળે છે. તમારા મનને શાંતિ મળે છે, તમારે ધન કેમ કમાવવું એના માટેની પ્રેરણા પણ મળે છે, તમારે સુખી કેમ થવું, તમારે પરિવાર સાથે કેમ રહેવું, આ બધાનું માર્ગદર્શન પણ સત્સંગમાંથી જ મળે છે. આ લોકો એવું કહેવાનું શરૂ કરી દીધું કે સત્સંગ સાંભળવાથી શું લાભ થાય છે. એવું 1 કહેશે, 2 કહેશે, 3 કહેશે, 5 જણાને કહેશે, 25 જણાને કહેશે, અને પછી એક એવો વર્ગ બની જશે કે જે સતત પ્રશ્ન કરશે કે સત્સંગમાંથી શું મળે છે, અને પરિણામે આપણે પણ સત્સંગથી દૂર થઈશું. તો ત્યારે આપણે આપણી મનની મક્કમતા દાખવવાની છે અને સત્સંગથી દૂર થવાનું નથી. સત્સંગની વાતો કામમાં આવે જ છે એવું દરેક વખત જોવા મળે છે. જે માણસ સત્સંગી છે તેમની વચ્ચે ખટપટ થાય છે અને તેને દૂર કરવા ચાહે છે તો તે જલ્દી દૂર થઈ જાય છે. પરંતુ એટલે કે જે લોકો સત્સંગ કરે છે તેનામાં સમજદારી થોડી વધારે હોય છે, અને તેનામાં જતું કરવાની ભાવના, પારિવારિક ભાવના, કૌટુંબિક ભાવના, વિશ્વને એક કુટુંબ સમજવાની ભાવના વધારે પ્રબળ હોય છે, જેના કારણે તેઓ તેના સામાજિક સંબંધ વધારે સારી રીતે નિભાવી શકે છે અને પરિણામે માનસિક શાંતિ પણ અનુભવે છે. જ્યારે જે લોકો સત્સંગ નથી કરતા તે લોકોમાં આ સમજનું પ્રમાણ ઓછું અથવા તો નહિવત હોય છે, અને પરિણામે તેઓ હતાશ, નિરાશ, ડિપ્રેશનનો શિકાર, આવું બધું એમની સાથે થતું હોય છે. સત્સંગનો મહિમા તો ખૂબ છે, પણ એટલી વાતો આપણે અહીંયા નથી કરી શકતા. પરંતુ હું તમને એક નાનકડી વાર્તા કહું. ડાકુઓની એક ટોળી હતી. તેમનામાં જે મોટો ઘરડો ડાકુ હતો તે બધાને કહેતો હતો કે ભાઈ, જ્યાં કથા સત્સંગ થતા હોય ત્યાં કદી ન જશો, નહીં તો તમારું કામ બંધ થઈ જશે. ક્યાંક જઈ રહ્યા હો, વચમાં કથા થતી હોય તો તે જોરથી કાન હાથથી ઢાંકી દેવા અને અવાજ બિલકુલ સાંભળવો નહીં. આવા ઉપદેશ ડાકુઓને મળ્યો હતો. એક દિવસ એક ડાકુ ક્યાંક જઈ રહ્યો હતો. રસ્તામાં એ જગાએ સત્સંગ પ્રવચન થઈ રહ્યું હતું. રસ્તો એ જ હતો, ત્યાંથી જ તેને પસાર થવાનું હતું. બીજો કોઈ રસ્તો જ નહોતો, એટલે ડાકુને ફરજિયાત તે રસ્તા પરથી જ ચાલવું પડ્યું કે જ્યાં સત્સંગ ચાલુ હતો. હવે તેને જે વાત અગાઉથી તેના મનમાં ભરવામાં આવી હતી એ રીતે તેને પોતાના બંને હાથ કાન ઉપર રાખી દીધા અને કાન ઢાંકી દીધા. એટલે જે સત્સંગની વાત હતી, જે પ્રવચનની વાત હતી તે તેના મનમાં ન જાય. પરંતુ બન્યું એવું કે તે ચાલતો તેના પગમાં એક કાંટો વાગ્યો. હવે કાંટો કાઢવા માટે ફરજિયાત તેને એનો હાથનો ઉપયોગ કરવો પડે, એટલે તેને કાન ઉપરથી હાથ હટાવ્યો અને તેને કાંટો કાઢ્યો. હવે જ્યારે કાંટો કાઢતો હતો અને કાન ઉપરથી હાથ હટાવ્યો ત્યારે સત્સંગની એક વાત તેના કાનમાં પડી કે દેવતાઓની છાયા હોતી નથી. એટલે ડાકુએ ખાલી આટલું જ સાંભળ્યું સત્સંગમાંથી કે દેવતાઓની છાયા હોતી નથી. એક દિવસ એ ડાકુએ રાજાના ખજાનામાં લૂંટ કરી. રાજાના ગુપ્તચરોએ શોધ શરૂ કરી. એક ગુપ્તચરે પેલા ડાકુ પર સગ થઈ ગયો. ડાકુ લોકો દેવીની પૂજા કર્યા કરતા હતા. તે ગુપ્તચર દેવીનું રૂપ બનાવીને તેમના મંદિરમાં દેવીની મૂર્તિ પાસે ઊભો રહી ગયો. જ્યારે ડાકુ લોકો ત્યાં આવ્યા તો તેણે કોપિત થઈને કહ્યું, ડાકુઓને કહ્યું કે તમે લોકો આટલું ધન ખાઈ લીધું પણ મારી પૂજા કરી જ નથી. હું તમને બધાને ખતમ કરી દઈશ. આવું સાંભળીને પેલા ડાકુ તો ડરી ગયા અને બોલ્યા કે ક્ષમા કરો, અમારાથી ભૂલ થઈ ગઈ છે, અમે જરૂર પૂજા કરીશું. પછી તેઓ ધૂપ દીપ સળગાવીને દેવીની આરતી કરવા લાગ્યા. તેમાંથી જે ડાકુએ કથાની વાત સાંભળી હતી કે દેવતાઓની છાયા હોતી નથી, કે દેવતાઓનો પડછાયો પડતો નથી, તે બોલ્યો આ દેવી નથી, કારણ કે દેવીની તો છાયા પડતી જ નથી, પણ આની તો છાયા પડી રહી છે. આવું સાંભળતા જ ડાકુએ દેવીનું રૂપ ધારણ કરેલા પેલા ગુપ્તચરને પકડી લીધો અને મારવા લાગ્યા. તેઓ બોલ્યો કે તું ચોર છો એમ, અને અમે કેવી રીતે છીએ?
એમ ચોરી કરી જ ન અમે તો ચોરી કરી જ નથી, તે ગુપ્તચર ત્યાંથી ભાગી ગયો. સત્સંગની એક વાતથી પણ ડાકુના જીવનમાં આટલો ફેર પડ્યો. ત્યાર પછી તો ડાકુએ તેનું ડાકુપણું જ છોડી દીધું અને તે સત્સંગના માર્ગે જ આવી ગયો. તે સાધુ બની ગયો અને ઈશ્વરનો શરણે આવી ગયો. હવે જો એક વાતથી જ માત્ર ને માત્ર સત્સંગની એક વાતથી એક ડાકુનું જીવન પરિવર્તિત થઈ શકતું હોય તો આપણા જીવનમાં કેટલું સારું થઈ શકે છે એ આપણે વિચારવું જ રહ્યું. એકે સત્સંગ સાંભળ્યો જ નહીં અને એકે સત્સંગ સાંભળ્યો તો બંનેમાં ફરક થયો છે કે નહીં? સત્સંગ કરવાવાળો માપી તોલી તો લેશે, પરંતુ સત્સંગ ન કરવાવાળો તો હંમેશા મૂર્ખ જ સાબિત થાય છે. કારણ કે સત્સંગ ન કરવાવાળામાં વિવેક ભાન હોતું જ નથી. જે રીતે હંસ દૂધ પીવે છે અને પાણી છોડી દે છે, એ જ રીતે જ્યારે સમાજમાં કેવી રીતે રહેવું, આપણું જીવન કેવી રીતે હોવું જોઈએ, જે નિરીક્ષણનો વિવેક કહેવાય છે, જે વાણી વર્તનનો વિવેક કહેવાય છે, એ સત્સંગ કરવાવાળા વ્યક્તિમાં હંમેશા વધુ હોય છે. અને તેથી જ કહેવાય છે કે સત્સંગ નિયમિત રીતે કરવો જોઈએ. તો આજથી આપ સૌ પણ સરસ રીતે સત્સંગ કરજો.